प्रणाम। देवस्यम आलोम सूत्र। इच्छाकारेण संधिसह भगवन् देवस्यम आलोम इच्छम आलोयमी चोमे देवस्यो। अर्थ, हे भगवान, આજ્ઞા આપો કે આપનું વચન અંગીકાર કરીને જે મેં દિવસ સંબંધી અતિચાર કર્યા હોય તેને પ્રકાશિત કરું। પ્રણામ। આ પછી સૂત્ર છે 7 લાખ। 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવુકાય, 7 લાખ વાવુકાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય, 14 લાખ સાધારણ વનસ્પતિકાય, 2 લાખ બેઇન્દ્રિય, 2 લાખ તેઇન્દ્રિય, 2 લાખ ચૌરિન્દ્રિય, 4 લાખ દેવતા, 4 લાખ નારકી, 4 લાખ તિર્યંજ પંચેન્દ્રિય, 14 લાખ મનુષ્ય એવમ કારે, 84 લાખ જીવીઓની માહી મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમોદ્યો હોય તે સવી હું મન વચન કાયાએ કરી મિચ્છામી દુક્કડમ। અર્થ, 7 લાખ પ્રકારના પૃથ્વીકાયના જીવો, માટી, ઢેફું, પથ્થર વગેરે। 7 લાખ પ્રકારના પાણીના શરીરવાળા જીવો, પાણી, ઝાકળ, બરફ, ધુમ્મસ વગેરે। 7 લાખ પ્રકારના અગ્નિકાયના જીવો, લાઇટ, બલ્બ, મસાલ વગેરે। 7 લાખ પ્રકારના પવનના શરીરવાળા જીવો, વાયુ, હવા વગેરે। 10 લાખ પ્રકારના પ્રત્યેક વનસ્પતિકાયના જીવો, ફળ, ફૂલ, મૂળ, બીજ, પાન વગેરે। 14 લાખ પ્રકારના સાધારણ વનસ્પતિકાયના જીવો, એક શરીરમાં અનંતા જીવો। 2 લાખ પ્રકારના બેઇન્દ્રિય, શંખ, કોડી, અળસિયા વગેરે। 2 લાખ પ્રકારના તેઇન્દ્રિય પ્રકારના જીવો, કીડી, મંકોડા વગેરે। 2 લાખ પ્રકારના ચૌરિન્દ્રિય જીવો, મચ્છર, વીંછી વગેરે। 4 લાખ પ્રકારના દેવતાઓ, વૈમાનિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવતાઓ વગેરે। 4 લાખ પ્રકારના નારકીઓ, 4 લાખ પ્રકારના તિર્યંજ પંચેન્દ્રિય એટલે કે તિર્યંજ પશુ, 14 લાખ પ્રકારના મનુષ્યો, એ પ્રમાણે 84 લાખ પ્રકારની જે જીવોની યોનિ છે તેમાંથી મારા જીવ વડે જે કોઈ જીવને હણ્યો હોય, કોઈની પાસે હણાવ્યો હોય અને હણનારની પ્રશંસા કરી હોય તો સર્વ રીતે મન, વચન, કાયા વડે પાપ કર્યું હોય તે પાપ મિથ્યા થાવ। પ્રણામ। તે પછી છે 18 પાપસ્થાનક સૂત્ર। પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, 10મે રાગ, 11મે દ્વેષ, 12મે કલહ, 13મે અભ્યાખ્યાન, 14મે પૈશુન્ય, 15મે રતિ અરતિ, 16મે પરપરિવાદ, 17મે માયામૃષાવાદ, 18મે મિથ્યાત્વસલ્ય। એ 18 પાપસ્થાનક માહી મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યું હોય તે સવી હું મન, વચન, કાયાએ કરી મિચ્છામી દુક્કડમ। અર્થ, જીવ હિંસા તે પ્રાણાતિપાત, અસત્ય બોલવું તે મૃષાવાદ, ચોરી કરવી તે અદત્તાદાન, વિષય સેવન તે મૈથુન, 9 પ્રકારે બાહ્ય અને 14 પ્રકારે અભ્યંતર વસ્તુની મૂર્છા તે પરિગ્રહ, ગુસ્સો તે ક્રોધ, અહંકાર, મદ તે માન, છળ કપટ તે માયા, તૃષ્ણા સ્પૃહા તે લોભ, પ્રેમ તે રાગ, તિરસ્કાર, અરુચિ તે દ્વેષ, કજ્યો કંકાસ તે કલહ, ખોટું આળ દેવું તે અભ્યાખ્યાન, ચાડી ખાવી તે પૈશુન્ય, હર્ષ તે રતિ, ઉદ્વેગ તે અરતિ, નિંદા કરવી તે પરપરિવાદ, કપટ સાથે જૂઠું બોલી છેતરવું તે માયામૃષાવાદ, વસ્તુના સ્વરૂપને વિપરીત સમજવું કે અન્ય રીતે માનવું તે મિથ્યાત્વસલ્ય। એ 18 પાપસ્થાનકમાંથી મારા જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, કોઈની પાસે સેવરાવ્યું હોય અને સેવનારની જે કંઈ પ્રશંસા અનુમોદના કરી હોય તે મન, વચન, કાયા વડે સર્વ પાપ મિથ્યા થાવ અર્થાત દૂર થાવ। પ્રણામ।